પીટી જાડેજાની પાસા હેઠળ અટકાયતના પડઘા સુરેન્દ્રનગર સુધી જોવા મળી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજના આગેવાનો એકઠા થયા છે। પીટી જાડેજાની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે અને તેને લઈને જ સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજના આગેવાનો એકત્રિત થયા। પાસા રદ નહીં થાય તો આંદોલન કરવાનો હુંકાર કર્યો છે। સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજે 48 કલાકનું અલ્ટિમેટમ પણ આપ્યું છે। અમને માહિતી મળી છે કે મંદિર જેવો વિષય હતો, ધાર્મિક વિષય હતો। અમને ખ્યાલ છે કે પીટી જાડેજા વર્ષોથી અખિલ ગુજરાત રાજપૂત યુવક સંઘના ખૂબ મોટા અગ્રણી છે। એમને ક્યારેય કોઈ ધાર્મિક વિરોધમાં આવ્યા નથી કે ક્યારેય કોઈ બીજા વિષયમાં અમને માહિતી મળી નથી। પરંતુ જ્યારે આવા વિષય સાથે જ્યારે સમાધાન કંઈક પ્રશ્ન થવાની તૈયારીમાં તો છતાંય તે જ્યારે એમને આ પાસા લગાડવામાં આવ્યા છે, એ જ્યારે અસ્મિતા આંદોલનમાં પીટી જાડેજા સાથે હતા અને એને કારણે કિન્નાખોરીને કારણે જો લગાડવામાં આવ્યું હોય તો એ આ ક્ષત્રિય સમાજ ક્યારેય સાખી નહીં લે। આજે ચીમકી આપવામાં આવે છે કે 2 દિવસની અંદર આજે એનો કોઈ ન્યાયિક ધોરણે નિર્ણય લેવામાં આવે, એ અમારી માગણી છે। અને નહીં લેવામાં આવે તો ક્ષત્રિય સમાજ એકઠો થશે અને આગળના પગલાં સમાજ સાથે ચર્ચા કરીને લેવામાં આવશે।